ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। આજના ચિંતનમાં આપણે પ્રવેશ કરીએ. મને એવું લાગે કે એકાદશ અનુવાક છે એ જે પણ એમ કોઈ કહેતા હોય કે અમે સનાતની હિન્દુ છીએ એ બધાએ આ અનુવાકનું અધ્યયન કરવું જોઈએ. જે પણ કોઈ હોય સનાતન વૈદિક પરંપરાના ડિવોટી છીએ, તમે અધિકારી છો અધિકારી નથી બધું ભૂલી જવું જોઈએ. આ અનુવાક એટલો બધો કોમન છે. બધા માતા પિતાઓએ પોતપોતાના સંતાન સાથે આ અનુવાકનું શ્રવણ આચાર્ય પાસે બેસીને કરવું જોઈએ. દરેક માતા પિતાએ ફરજિયાત છોકરાને બેસાડવા જોઈએ. કારણ કે આ વેદ છે ને, વેદ એણે આપણને જે જીવનશૈલી આપી છે ને એની પાછળના તત્વોને સમજવા માટેનો આ એકાદશ અનુવાક છે કે કેવું જીવન પદ્ધતિ આપણને આપી છે. વૈદિક કાળમાં જે પ્રમાણે જીવન જીવતા જે બધા લોકો હતા એ ઋષિ મુનિઓએ જે કંઈ એને ગાઈડન્સ કરેલું, જીવન જીવવા માટે ગાઈડલાઈન આપેલી એ પ્રમાણે જીવતા હતા, એનું વર્ણન છે. તો આપણને ખ્યાલ આવે કે આ પ્રકારની જીવનશૈલી છે એ શેના માટે છે. જીવનશૈલી એનાથી શું મળે? સૌથી પહેલી વાત, વૈદિક કલ્ચર આખું છે ને, વૈદિક કાળ એ વેદનો જે સંદેશ કે ઉપદેશ છે જીવન જીવવા માટેનો, એના કેન્દ્રમાં મોક્ષ છે. એઝ એ હ્યુમન બિંગ આપણા બધાના જીવનનું લક્ષ્ય છે ને એ મોક્ષની પ્રાપ્તિ છે. અને ત્યાં સુધી આપણે જીવનને લઈ જવાનું છે, મોક્ષ સુધી. અને એ લઈ જવામાં આપણા જીવનમાં ઘણા બધા ઓબ્સ્ટિકલ છે, ઘણા બધા વિઘ્નો છે. એ વિઘ્નોને કેવી રીતે આપણે ઓવરકમ કરીએ એના રસ્તા બધા વૈદિક કાળના ઋષિ મુનિઓએ આપણને બતાવ્યા છે. જેમ કે હું તમને કહું કે ભાઈ ગાયત્રી મંત્ર છે, તો ગાયત્રી મંત્ર ઇઝ અ મિરેકલ, એ ચમત્કાર છે. તો એ વેદે આપેલો મંત્ર છે. હમણાં જ એક ડીએનએની અંદર સુધીર ચૌધરીએ 3.5 મિનિટનો જે વિડીયો કોકે મૂક્યો છે, એમાં બહુ મને લાગે બધાએ જોવા જેવો છે. એમાં 3.5 મિનિટમાં એને બહુ સરસ બતાવ્યું છે કે એમ્સના ડૉક્ટરોની એક વૈજ્ઞાનિકોની ટીમ, ડૉક્ટર અને વૈજ્ઞાનિકો બધા ભેગા મળીને આનું એ લોકોએ રિસર્ચ કરે છે. અને થોડા સમય પછી રિસર્ચ પેપર બહાર પાડવાના છે. ને એમાં એ લોકોએ જોયું છે કે જેને ગાયત્રી મંત્ર અમે કરાવ્યો હોય એવા લોકો અને જેને ગાયત્રી મંત્ર કર્યો નથી એવા લોકો, એ બંનેના જીવન ઉપર શું શું પ્રભાવ, શું ચેન્જ જોવા મળ્યા એ બધું બહાર પાડશે. તો વૈદિક મંત્ર છે ગાયત્રી મંત્ર. તમારા સંતાનને બીજા બધા સંસ્કારો તો દેવાના જ હોય, પણ ધારો કે કાંઈ ન આપી શકો તો ખાલી એક ગાયત્રી મંત્ર આપો, બધું થઈ જશે. ગાયત્રી મંત્ર ન કરતી સાથે બોલજો જ નહીં. ગાયત્રી મંત્ર દરેક માએ આગ્રહ રાખવો જોઈએ કે મારો દીકરો ગાયત્રી કરે પછી જ એને નાસ્તો કે ચા પાણી જોવા મળે. કિચનમાં એન્ટ્રી જ નહીં, પાણીનો ઘડો રાખ્યો હોય પાણી પીવાની છૂટ, ચાય નાસ્તા પાણી નહીં મળે ગાયત્રી મંત્ર નહીં કરે ત્યાં સુધી. ઘણીવાર આપણે કડવી દવા છોકરાઓને પાવી જોઈએ, એને ગમે કે ન ગમે. તો હવે આ 10મા અનુવાકની અંદર આ કર્મોનું એનાલિસિસ છે. હોમવર્ક કર્યું છે આજે મેં, અને હોમવર્ક કર્યા પછી હું તમારી સાથે વાત કરવાનો છું. આ મોટું બેકગ્રાઉન્ડ બાંધું છું કારણ કે મને ખબર છે કે આમાં ક્યાં ક્યાં શું શું આવી રહ્યું છે. એનું કનેક્શન આપવા માટે આપણે સમજવાની શરૂઆત કરીએ આપણે. કારણ કે હવેનો આજે 10માનું આ 11મો અનુવાક છે ને એ શું છે? ઉપસંહાર છે. શિક્ષાવલી છે આ વલ્લી, શિક્ષાવલી એનો ઉપસંહાર છે. કારણ કે આના પછી તો શાંતિ મંત્ર છે જે આપણે જોઈ ગયા છે, સન્નો મિત્ર સંવરુણ, એ જોઈ ગયા છે. હવે બહુ ચર્ચા નહીં કરી, સીધા આપણે હવે બીજી જે વલ્લી છે એમાં પ્રવેશ કરશું, બ્રહ્માનંદ વલ્લી. શિક્ષાવલી પૂરી થશે તો એના પૂર્ણાહુતિની અંદર શરૂઆત કરીએ. પહેલાં બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે 10 અનુવાક સુધીમાં અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી. પહેલું સ્ટેટમેન્ટ છે અમારા આચાર્યનું, બ્રહ્મ જ્ઞાનની ચર્ચા આના પછીની વલ્લીમાં છે. તો આ પહેલી વલ્લીમાં શેની ચર્ચા છે? તો કે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે
શું શું કરવું જોઈએ એની ચર્ચાઓ બધી અહીંયા કરવામાં આવી છે. તો જેની અંદર આપણે કર્મયોગની ચર્ચા જોઈ. કર્મયોગ એટલે પંચમહાયજ્ઞ. પંચમહાયજ્ઞ યાદ છે બધાને? ઉપરથી સ્ટાર્ટ કરીએ તો બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, હા અતિથિ યજ્ઞ અને ભૂત યજ્ઞ. ધીસ ઇઝ ધ ઓર્ડર. આ 5 યજ્ઞ. 5 યજ્ઞ શેના માટે છે? એક કોમન શબ્દ તમારા મનમાં હોવો જોઈએ. 5 યજ્ઞ એ કર્મયોગને સમજાવવા માટેના છે. આપણે કર્મયોગની ચર્ચા જે બધા શાસ્ત્રમાં છે, તો વૈદિક કાળમાં આ જે બતાવ્યું છે એ 5 આ યજ્ઞ છે. અને એ યજ્ઞ તમારે શેના માટે કરવાના છે? તો કે તમારા જીવનમાં જે કંઈ ઓબ્સ્ટિકલ્સ છે, તમારી અંતઃકરણની અશુદ્ધિ છે કે તમારા કર્મની અશુદ્ધિ છે, એ બધી દૂર કરવા માટેના આ 5 યજ્ઞ છે, જે દરેકે કરવા જોઈએ, ગૃહસ્થીઓએ કરવા જોઈએ. એ સેન્સમાં કર્મયોગની ચર્ચા અહીંયા કરવામાં આવી. પછી ઉપાસનાઓની ચર્ચા કરી છે. તમે જોશો તો આગળ ઘણી બધી આપણે ઉપાસનાઓની ચર્ચા આપણે કરી ગયા છે. એટલે કર્મયોગની ચર્ચા છે, ઉપાસનાની ચર્ચા છે. પછી આવે છે વેલ્યુઝની ચર્ચા, મૂલ્યોની ચર્ચા. વેલ્યુ ઓફ ધ વેલ્યુઝ, મૂલ્યોની ચર્ચા. મૂલ્યોની ચર્ચામાં ક્યાંથી શરૂઆત થઈ? ઋતમ વદિષ્યામિ, સત્યમ વદિષ્યામિ, છે ને? આ બધા વેલ્યુઝ, આ બધા મૂલ્યો છે. મૂલ્યની ચર્ચા કરવામાં આવે. આ બધા જોઈ ગયા છે આપણે. એને શું કહેવામાં આવે છે? દૈવી સંપત. આખી ભગવદ્ ગીતા ન ભણી શકો તો પણ તમારા જીવનને જો મંગલમય બનાવવું હોય, તમારા ઘરને, તો 16મા અધ્યાયનો જ્ઞાન યજ્ઞનું આયોજન કરજો અને 15-20 જણા ભેગા થજો તો આવશું અમે. 16મો અધ્યાય દૈવી સંપત માટેનું, 16th ચેપ્ટર ઓફ ભગવદ્ ગીતા. તો એ બધી ચર્ચાઓ આપણે આમાં જોઈ. એ પછી આપણે 2 પ્રકારના જપ જોયા. જપ એક છે જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ માટે અને એક છે જ્ઞાન પ્રાપ્તિ માટે. યસ છંદસામ વૃષભો વિશ્વરૂપ, જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ માટે, એટલે મેધા પણ મળે અને હૃદય પણ તમારું ચોખ્ખું થાય. એના માટે જ્ઞાન યોગ્યતા માટે યસ છંદસામ. અને જ્ઞાનની પ્રાપ્તિ માટે હમણાં 10મા અનુવાકમાં અહમ વૃક્ષસ્ય રેરિવા કીર્તિમ પૃષ્ઠમ ગિરેરિવ. જ્ઞાન પ્રાપ્તિ માટે એટલે જેને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે એના દ્વારા મંત્ર પ્રગટ થયો છે, પોતાની અનુભૂતિઓને પ્રગટ કરી છે. એટલે જેને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એની બધી ચર્ચાઓ એ સમયે આપણે જોઈ ગયા હતા. એટલે આ 2 પ્રકારના જપની ચર્ચા પણ કરવામાં આવી. એટલે હવે ઉપસંહાર છે. આને શું કહેવાય? અત્યાર સુધીમાં 1 થી 10 અનુવકમાં જે જોઈ ગયા છે એનું એસન્સ, ડિટેલમાં નહીં પણ એસન્સ, આ એરિયામાં આપણે ટચ કરી ગયા છે, જોઈ ગયા છે. હવે જે એકાદશ અનુવાકમાં જે ચર્ચા છે ને એ સંદર્ભમાં આપણે જોઈએ કે વેદના 2 ભાગ છે. એક પૂર્વ ભાગ અને એક ઉત્તર ભાગ. તો પૂર્વ ભાગ છે વેદનો, એમાં પૂર્વ મીમાંસા જૈમિની ઋષિએ જે રચી છે એ મુખ્યતઃ એ ભાગ છે વેદનો, પૂર્વ ભાગ જેને ગણવામાં આવે છે. જૈમિની ઋષિએ પૂર્વ મીમાંસા શાસ્ત્ર રચના કરી છે કે જેની અંદર 4000 સૂત્રો છે. બ્રહ્મસૂત્ર તો આપણે વેદ વ્યાસે રચના કરી કે જેમાં 555 સૂત્રો છે. પણ જૈમિની ઋષિના પૂર્વ મીમાંસા ગ્રંથની અંદર 4000 સૂત્ર છે અને 12 પ્રકરણ છે. અને જેનું પહેલું વાક્ય છે અથા તો ધર્મ જિજ્ઞાસા. કારણ કે આ એકાદશ અનુવાક છે ને એ ધર્મ જિજ્ઞાસા ઉપર છે. 2 જિજ્ઞાસા, એક બ્રહ્મ જિજ્ઞાસા, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથા તો ધર્મ જિજ્ઞાસા. 2 પ્રકારની જિજ્ઞાસા છે. પણ પહેલી જિજ્ઞાસા છે ને જે ધર્મની. 2 શું છે? ધર્મ. તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો જ્ઞાનનો આધાર શું છે? ધર્મ.
ધર્મની અંદર કર્મ ઇન્ક્લુડ છે. એટલે ઇવન કર્મયોગ પણ છે ને એ ધર્મના વિભાગની અંદર જ, પછી આપણે એને જ્ઞાનમાં લઈ લઈ, પણ એ વિભાગની અંદર જ કર્મ એવા પ્રકારના થાય કે જે ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે. એ કર્મયોગને ચાલુ થઈ જાય. આ હું એટલા માટે કહું છું કે વૈદિક કાળની અંદર જે પણ કંઈ કહેવામાં આવ્યું છે બધું ઇન્ટરકનેક્ટેડ છે. આપણા જીવનને જો માનસિક અને શારીરિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ બનાવવું હશે ને તો આ વૈદિક કાળની જે આપણા ઋષિમુનિએ આપેલી જે ગાઈડલાઈન છે ને એને થરો સમજવી પડશે. એમ કહેવામાં આવે કે ભાઈ તમારો આઈક્યુ લેવલ છે એ કેટલો છે ને કેટલો હોવો જોઈએ ને કેમ વધે. ભરપૂર માત્રામાં એના પર કામ થયું. પછી આવે ઇક્યુ લેવલ, ઇમોશનલ કોશન, તમારું લાગણીનું તંત્ર કેટલું સ્વસ્થ છે. અને છેલ્લે આવે એસક્યુ, સ્પિરિચ્યુઅલ કોશન, તમારું આધ્યાત્મિક, તમારી અંદર જ્ઞાન છે એ કયા પ્રકાર, કેટલું તમારી પાસે છે. આ બધા એવા છે તમારા વ્યક્તિત્વને પૂર્ણ બનાવવા માટે. ના, આઈક્યુ લેવલ એટલે બુદ્ધિના સ્તરનું તમારું ટેસ્ટિંગ, ઇન્ટેલિજન્ટ કોશન. પછી ઇક્યુ, ઇમોશનલ, તમારી લાગણીના સ્તરે તમે કેટલા સ્વસ્થ છો તે. અને છેલ્લું છે એસક્યુ, સ્પિરિચ્યુઅલ કોશન, આધ્યાત્મિક જ્ઞાન તમારી પાસે તમે કેટલું સમજી શકો છો. જેટલું સમજી શકો છો એટલું તમે જોઈ શકશો. તમારી આંખ, તમને ખબર નથી પણ સમજી લેજો તમારી આંખ તમારા મન કરતા આગળ નહીં જઈ શકે. આંખ તો બહુ ઓબ્જેક્ટિવ છે, વસ્તુ જેવી છે એ પ્રગટ કરી દે. સામે પડેલી વસ્તુને આંખ દેખાડે પણ તમારું મન જો અવેલેબલ નહીં હોય, સામે પડેલી વસ્તુ કે સામે ઉભેલો વ્યક્તિ કે સાંભળેલું તમે પોતાએ જેવું છે એવું તમને નહીં સંભળાય કે નહીં સમજાય. આમ તો તમારા કાન તો બરાબર સાંભળી લે પણ તમારા સુધી વાત નહીં પહોંચે. તમારો કે મતલબ તમારું માઇન્ડ. તો અહીંયા આ વસ્તુને આપણે અહીંયા જરા કનેક્ટ કરીએ કે આપણા સમગ્ર વ્યક્તિત્વની અંદર આ જેટલી પણ વસ્તુઓ છે એને આપણા ઋષિમુનિઓ છે એને બહુ સરસ મજાનો એને રૂપ આપે છે, ઓપ આપે છે. શેના માટે? એક જ વસ્તુ માટે કે તમારા જીવનમાં તમને સાચી શાંતિનો અનુભવ થાય. પ્રમાણિકપણે તમને પૂછવામાં આવે કે તમારા જીવનથી તમે સંતુષ્ટ છો, મતલબ તમને સાચી શાંતિનો અનુભવ, આઈ એમ એટ હોમ, સાચી શાંતિનો અનુભવ થાય છે કે કેમ? તો એ બધા પ્રશ્નથી ખબર પડે કે તમે કેવું જીવન જીવ્યા છો. તો હવે આપણે જોઈએ કે ઋષિ કાળની અંદર, વૈદિક કાળની અંદર એ બધી ચર્ચાઓ કરવામાં આવી છે, એનું કનેક્શન આપણા જીવન સાથે છે. હું એમ નથી કહેતો કે બધી જ વસ્તુને આપણે બેઠી કોપી કરી શકીએ. હવે આ સમય બદલાઈ ગયો અને નાનપણની અંદર ગુરુકુળની અંદર ગુરુ પાસે રહીને જે શીખવાની વિદ્યાઓ હતી એ બધી પૂરી થઈ ગઈ. એ સમય હવે ચાલ્યો ગયો. એટલે આપણે બધા એ ગુરુના જ્ઞાન વગરના છીએ, ગુરુકુળના જ્ઞાન વગરના છીએ બધા. પણ હવે ભગવાને ફરી તક આપી છે. જોઈ તો ખરા કે જે શાસ્ત્રની વાતોને ઋષિમુનિઓ પોતાના શિષ્યોને ભણાવતા હતા એ વાત હતી કઈ? આપણી રીતે આપણે પ્રયત્ન કરીએ, આપણે શ્રદ્ધાથી પ્રાર્થના કરીએ ભગવાનને, એટલે બધી પ્રાર્થનાઓ શરૂઆતમાં કરીએ છીએ કે આ શાસ્ત્રના શબ્દો છે, આ અમારા ઋષિઓના હૃદયમાંથી પ્રગટ થયેલા શબ્દો છે. ભગવાન તો એવી કૃપા કરજે કે એ શબ્દ જેવી રીતે જે અર્થને કારણે ઉત્પન્ન થયા છે ને એ અર્થ અમારા હૃદયમાં પ્રગટ થાય. આ શબ્દો બધા એમનેમ શબ્દો નથી, આની અંદર અર્થ છુપાયેલો છે અને એ અર્થ માટે શબ્દો છે બધા. તો આપણે શબ્દોનું રિપીટેશન કરીએ, એને બોલીએ, એને સમજીએ, પણ અર્થને મિસ ન કરી જાય આપણે. એનું ઇન્ટરકનેક્શન જે છે ને એ બધું આપણને બરાબર ક્લિયર સમજાવવું જોઈએ કે શેના માટે છે. તો અહીંયા જૈમિની ઋષિનું જે પૂર્વ મીમાંસા શાસ્ત્ર છે, જે ધર્મ જિજ્ઞાસા એની ચર્ચા જે કરે છે એ શેના માટે છે? તો કે તમારા જીવનમાં જે ધર્મ જે છે ને એ શું કરે છે? એ તમારા એટીટ્યુડને મેચ્યોર કરે છે.
એટીટ્યુડનો મતલબ છે તમારી જીવન પ્રત્યેની, કર્મ પ્રત્યેની, તમારી જવાબદારીઓ પ્રત્યેની તમારી જે દ્રષ્ટિ છે ને એને મેચ્યોર કરે છે, પરિપક્વ કરે છે. હું કોઈ શિક્ષકને પૂછું કે સમાજની અંદર કોઈ છોકરો કે છોકરી ખરાબ વર્તન કરે અને તમારો સ્ટુડન્ટ હોય તો તમારી જવાબદારી ખરી કે નહીં? કારણ કે સ્કૂલમાં જતા હોય એટલે હું તમને એનું એક્ઝામ્પલ પહેલાં આપું. નરેન્દ્ર મોદી તમારા સ્ટુડન્ટ હોય તો તમને બહુ ગમે, વાહ. સરદાર વલ્લભભાઈ પટેલે કોઈકને કીધું વાહ. પછી એમ કહું કે જે આ નિર્ભયા કાંડ થયો એના જે 4 છોકરાઓ છે એના પણ શિક્ષકો હશે, તો શું એ શિક્ષકો જવાબદારી લેવા તૈયાર છે કે અમે પણ ન કરી શક્યા? અને શું કહેવાય? રિસ્પોન્સિબિલિટી. અને રિસ્પોન્સિબિલિટી ક્યાંથી આવે ખબર છે? તમારી દ્રષ્ટિમાંથી આવે. તમે લ્યો તો થાય, ન લ્યો તો ન થાય. જવાબદારી છે, લ્યો તો થશે. અને તમારો જ બાજુનો કલીગ હશે, ના રે ના, જવા દે ને, શું છે આમાં, મુક બાજુમાં. આપણે શું, આપણે તો બસ 2 શબ્દ બોલીને દઈને ક્લાસ લઈને પાછું આવી જવાનું, બહુ ઊંધું નહીં જવાનું અંદર. એટીટ્યુડ બદલાઈ જાય. શું કામ? ધીસ ઇઝ કોલ્ડ એટીટ્યુડ. તમે તમારા પોતાના સ્વધર્મને કેવી રીતે જુઓ છો? જો શાસ્ત્ર આપણને આ શીખવાડે છે, તમારું પોતાનું જે એટીટ્યુડ છે એ મેચ્યોર હોવો જોઈએ. તો શું થશે? તમારાથી ભૂલ ઓછી થશે. નથી કહેતો કે નહીં થાય, ઓછી થશે. અને આજના સમયનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ જે રિસ્પોન્સિબિલિટી છે ને એ લેવા કોઈ તૈયાર થતું નથી. અને એ એટીટ્યુડમાંથી આવે. એટીટ્યુડ મતલબ છે તમારી દ્રષ્ટિમાંથી આવે, તમારી અન્ડરસ્ટેન્ડિંગમાંથી આવે. એ જો મેચ્યોર હશે ને તો તમે લેવા તૈયાર થશો. અધરવાઇઝ મેં તો કર્યું પણ થયું ને, હું શું કરું એમ કે ઊભા રહી જશે, એ ન ચાલે. વૈદિક કાળને ના સમયનું જે જ્ઞાન છે એ વેદનું જ્ઞાન છે. એ જ્ઞાનને સમજનારો, એને ધારણ કરનારો, એને આગળ પહોંચાડનારા જે વ્યક્તિત્વો છે એ બધા આવી જવાબદારીઓને ખૂબ સરસ મજાની મેચ્યોર બનાવે છે. તમારી જવાબદારી પ્રત્યે તમારી જે દ્રષ્ટિ છે એને બહુ મેચ્યોર બનાવે છે. એટલે સ્વામીજી કહે છે એટીટ્યુડ ટુવર્ડ્સ ધ લાઈફ. આપણા જીવન પ્રત્યેનો એટીટ્યુડ કેવો હોવો જોઈએ ને એ આ ધર્મ મીમાંસામાં ચર્ચા કરવામાં આવશે. જો આમાં શબ્દ એવો છે કે ધર્મન ચર સત્યમ વદ ધર્મમ ચર. સંસ્કૃતના સ્ટુડન્ટ હોય તો ખબર પડે, વદ એટલે બોલવું, ધર્મ એ શેનો વિષય છે? આચરણનો, એપ્લાઇડ સાયન્સ. આપણા શાસ્ત્રમાં કેવું ક્લિયર છે, એપ્લાઇડ. ધર્મમ ચર, ચર એટલે આચરણ. ધર્મયુક્ત જીવન જીવો. ધર્મયુક્ત જીવનની જરૂરત શું કામ પડે આપણને? ધર્મયુક્ત જીવન જીવો એવું શું કામ તમને કહેવું પડે? કારણ કે તમને ફ્રીડમ છે અધર્મયુક્ત જીવવાની. ફ્રીડમ છે અને ફ્રીડમનો તમે ઉપયોગ કરી શકો ને કરો જ છો. અને જો તમે અધર્મ કરશો તો શું થશે? શાસ્ત્ર તેમને બચાવે છે કે આમ ન કરજો, તમે ફ્રીડમ છે પણ કરજો નહીં. શું થાય કરીએ તો? અધર્મયુક્ત વર્તન કરે શું થાય? યુ વિલ રબ્ડ. પૂજ્ય સ્વામીજી કે કોઈ બહુ જૂનું લીમડાનું ઝાડ હોય, થળ હોય, એ થળની પાછળ તમારો પીઠ ઘસો તો લીમડો ઘસાય કે તમારી પીઠ ઘસાય? ઇફ યુ રબ્ડ, તમે અધર્મનું સાથે જીવન જીવશો, યુ વિલ ગેટ ડિસ્ટર્બ. એક જ વસ્તુ, મનની શાંતિ નહીં મળે, નહીં મળે, નહીં મળે. આ બધા ઓર્ડરને જે ફોલો નથી કરતા ને એનું લક્ષણ તમારા આસપાસના બધાના જીવનમાં સાયલેન્ટલી જોવું. એને કહીને ન પૂછવું, એમને એમ જોયા કરું. નહીં તો મારા બેટા એવો સર, આ જમાનો કે દેખાવનો જમાનો છે. અરે પૂછો ને કેમ છો, ઘણા મને વ્યવહારમાં પૂછે કે કેમ છો, એટલે હું કહું કે હા મસ્ત છું.
નેચરલ છે કે મારે પૂછવાનું આવે તમે કેમ છો, તો કે હું એ મજામાં છું. બસ એ પેલું વાક્ય હોય મજામાં છું. પછી શું કામ મને મેસેજ એટલા માટે કે પ્રોબ્લેમ એવો છે. તો તમે કહેતા હતા હું મજામાં છું, એ તો કહેવા માટે મજામાં છું, અંદરથી નથી. આ જેટલા માણસો હસી હસીને બધા જે વાતો કરતા હોય ને બધા નાચતા કૂદતા હોય ને રાસ ગરબા કરતા હોય એ બધા કઈ મજામાં ન હોય. મને ખબર છે, મને ખબર છે કે આ બધા ઘરમાં પ્રોબ્લેમ લઈને અહીંયા મજામાં છે. એટલે આ ધર્મયુક્ત જીવન ન હોય ને તો અંદરની શાંતિ નહીં હોય. સરકાર કે બીજા કોઈ લોકો ખબર છે આના બાદ જતા નથી ઊંડાણમાં કે ભ્રષ્ટાચાર કે ખરાબ વર્તન કોઈ શું કામ કરે છે, રોકવાના હજી થોડાક પ્રયત્ન કરે પણ શું કામ થાય છે ચર્ચા કોઈ નથી કરતું. વાય કેમ આવું થાય છે? એક ભાઈ મને કહે કે મને સોરાયસિસ થયો હતો, ચામડીનો રોગ, અને 20 વર્ષે મટ્યો, 20 years. મેં તો વાહ, સોરાયસિસ ખબર છે ને આ સ્કિનનો થાય રોગ. તો મેં કીધું 20 વર્ષે, તો સામેજી 20 વર્ષ સ્ટ્રગલ ચાલ્યો મારો. એટલે પછી મને રસ પડે, મેં તો કેવી રીતે મટ્યો, કારણ કે આપણે કોઈક થાય તો કહેવા તો થાય, સાહેબ તો બેઠા છે ફી લઈને દેશે, પણ મને કોઈક પૂછે હું મારું પોતાનું ડાપણ તો દોડું છું એવું બતાવવા માટે મને બધું આવડે છે એમ. મને કે સોરાયસિસ મેં તો કેમ મટ્યો, તો કે સ્વામીજી એક જ દવાએ મારો સોરાયસિસ મટાડ્યો, અને એ આ સાધુ પણ જે આવી ગયા છે ને આપણે અહીંયા વેલ કઈ ગળો, એ કે ગળો એ મારી સોરાયસિસ મટાડ્યો. મેં ગળો, તો કે તમારા જે પાંદડા અહીં આશ્રમમાં મારા સાધુ ભાઈ 25 વાવી છે અને બધી આમ ફર્સ્ટ ક્લાસ થઈ આવી, બધી ખીલી ઉઠી છે. તો કે આ જે પાંદડા છે ને સ્વામીજી, એ પાંદડા એ કે હું 20 25 મારી પાસે રાખતો અને એ પાનની જેમ ખાતો, એમાં કંઈક સોપારી આ નાખી અને સવારે એનો જ્યુસ બનાવું, હવે દિવસ દરમિયાન 10 થી 15 પાનું ખાતો. હવે એને ભાઈ તમે કોઈ કરજો નહીં, બહુ ગરમ હોય ગળો. ડૉક્ટરને પૂછ્યા કે તો હું એમને એમ કહું છું, મને મારું હજી જો સાંભળજો, મેઇન વાત હજી બાકી જ આવવાની, આ સામાન્ય વાતો જ બધી. મેં તો આ તો બહુ સારું કહેવાય. મેં કીધું તમને આ થયું, પણ આ થયું શેના કારણે? આ તો ઊભા રહી ગયા કે આ તો કોઈ મેં વિચાર્યું નથી કે મેં તમારા ઘરમાં કે તમારા કોઈ માનસિક રીતે અસ્વસ્થતા કોઈ કેસ કરી, તો કે હા તાળી પાડી. એ કે આટલા વર્ષથી મને રોગ થઈ ગયો, મટી ગયો, તોય મને વિચાર ના આવ્યો કે થયું કેવી રીતે ને શેને કારણે થયું. ક્લિક થયું ત્યારે. ધીસ ઇઝ કોલ્ડ એટીટ્યુડ. તમને કંઈ થાય પ્રોબ્લેમ, એને કોને કારણે થાય છે એ વિચારી અને કારણને દૂર કરવાની માનસિકતા. તો આપણે આ બધી વસ્તુઓ આપણા શાસ્ત્રકાર ઋષિઓ આપણને આ તરફ લઈ જાય છે. એટલે ધર્મયુક્ત જીવન છે એ શું કામ જીવવું જોઈએ એની બધી વાત હવે અહીંયા જે કરશે એ આપણે બરાબર સ્થળો સમજી લઈએ આપણે, બરાબર. એટલે આજે ધર્મશાસ્ત્ર જેની વાત ચર્ચા આપણે કરી, જેને વેદનો પૂર્વ ભાગ કહેવાય ધર્મશાસ્ત્ર, તો જેને પૂર્વ મીમાંસા કહેવામાં આવ્યું છે, આપણે જૈમિની ઋષિએ લખેલું શાસ્ત્ર, એની ચર્ચા આપણે કરીએ છીએ. તો એ ધર્મશાસ્ત્રમાં 3 મુદ્દા એ લોકોના બેઝમાં છે. પેલો છે કર્મકાંડ. પછી બીજો છે એટીટ્યુડ, એટલે તમારું વર્તણૂક, તમારું વ્યવહારમાં તમારી સમજદારી, એને એટીટ્યુડ કહેવાય. બીજો એટીટ્યુડ છે. ત્રીજો છે વેલ્યુઝ, મૂલ્ય. આની ચર્ચા જે કરે ને એને કહેવાય ધર્મશાસ્ત્ર. ધર્મશાસ્ત્રથી ભરેલો 11મો આ અનુવાક છે આખું. બધા ઓર્ડર્સ, તમારે આમ ન કરવું, તમારે આમ કરવું, તમારે આમ ન કરવું. આ બધી વસ્તુઓ જે કીધી છે એ બધી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. જો તમારું જીવન તમે આનાથી ભરી દેશો તો કદાચ તમારી પાસે સંપત્તિ એટલી કદાચ ન પણ હોય, ન જો એવું નહીં, કદાચ ન હોય, પણ તમારા મનની શાંતિ બહુ મળશે તમને, સ્વસ્થતા. બધા અત્યારે મિસિંગ છે, બધાના ચહેરા હું જોઉં મને ખ્યાલ આવે છે કે તમારું મન અંદરથી આમ પ્રસન્ન છે કે અત્યારે પ્રસન્ન છો પણ પ્રશ્નને છુપાવીને બેઠા છો. દેખાય બધું, ફેસ તો છે જ, ચહેરો તો દેખાય, ચહેરામાં ઘણું બધું વંચાય આપણે.
તો એ બધું એટલા માટે છે કે તમે આ વૈદિક કાળના ઋષિઓનું જે વિઝન છે ને એને આપણે સમજવાનો ક્યારેય પ્રયત્ન નથી કર્યો. તો હવે આપણે જોઈએ, કારણ કે ચાન્સ આપણને મળ્યો છે તો કે આ છેલ્લું સ્ટેપ છે. આના પછી હવે જ્યારે આ 11મો અનુવાક હાલશે થોડોક, પણ 11મો અનુવાક પતશે ને એ પછી આ ફ્લાઇટ છે ને ટેક ઓફ થઈ જશે. પછી જેને ન આવવો ને એ ન આવે હાલશે કારણ કે બધાનું કામ એમાં છે જ નહીં. કારણ કે પછી પ્યોર વેદાંતની ચર્ચાઓ ને જ્ઞાનની ચર્ચાઓ ને એ બધું શરૂ થઈ જશે. બહુ હાઈ લેવલની બધી વાતો આવશે. પણ વ્યવહારની વાત તો રનવે ઉપર ફ્લાઇટ દોડતું હોય એ તો તમારે આમાંથી જ સમજવું પડશે કે ત્યારે શું શું ધ્યાન રાખવાનું છે આપણે. અને એ બધી વાત છે ને કે મારો વ્યવહાર વ્યવસ્થિત હોવો જોઈએ, ધર્મને અનુકૂળ હોવો જોઈએ, આમાં મારે પ્રમાદ નહીં કરવો જોઈએ, એ બધી શેના માટે છે? તો કે જો તમારું ધર્મયુક્ત જીવન હશે ને તો એ સંસ્કારો બનશે. અને હવે ભગવાન ભાષ્યકાર આનું બેકગ્રાઉન્ડ આપ્યું છે, બહુ જબરજસ્ત ઓપન કર્યું છે કે જ્ઞાન કોને થશે? વેદાંતનું જ્ઞાન કે જે અંતિમ જ્ઞાન છે, કે જ્યાં સ્વરૂપનું જ્ઞાન આપવામાં આવ્યું છે, એવું જ્ઞાન કોને થશે? તો અહીંયા કીધું છે કે ભાઈ जो पुरुष संस्कार युक्त और विशुद्ध चित्त होता है उसे अनायास ही आत्मज्ञान प्राप्त हो जाता है. અમારા પરમાર્થાનંદજીને એવું હતું, જે રેડી કે બધા ગુરુભાઈ બધા હોય ને તો બધાના માટલા હરખા ન હોય એટલે એમાં શું થાય ખબર છે કે આપણે કોઈ આગળ નીકળે ને એટલે ઈર્ષા તો થાય, પણ પ્રશ્ન થાય કે ઈ કેમ આગળ નીકળી ગયું. એટલે અમારા પરમાર્થાનંદજી છે, અમારાથી તો ઘણા સિનિયર, અમે તો બધા એને ગુરુ તુલ્ય જ માનીએ. તો એની ભેગા રહેનારા બ્રહ્મચારી માટે પ્રશ્ન હતા કે આ આટલા બધા બ્રિલિયન્ટ કેમ છે કારણ કે જેમ કે તૈતર ચાલુ થયું ને તો અમારા પૂજ્ય સ્વામીજી જ્યારે પણ કોર્સમાં જે ટેક્સ ચાલુ કરે ને એ પેલા કંઠસ્થ થઈ ગયો હોય ને રેડી, એ જ્યારે બેઠા હોય ને એનું કંઠસ્થ હોય, કોઈ પુસ્તકનો ઉપયોગ ન કરે. આપણે તો કરાવ્યા પછી આટલી બધી વાર થઈ ગયા પછી ગોતે કે એકાદશ અનુવાક તો બીજી વલીમાં છે ને, અરે ભાઈ પેલી વલી હાલે છે ત્યારે એને કંઠસ્થ શું કામ ખબર છે? જો એક શબ્દ છે સરસ મજાનો કે સંસ્કારયુક્ત પુરુષ. આપણા બધાના જીવનમાં ધર્મ જે છે ને એ શાસ્ત્રકારો જે બતાવ્યો છે ને એ મિસિંગ હશે ને, એના સંસ્કાર નહીં હોય ને તો આ જ્ઞાનનું ધારણ કરવામાં મુશ્કેલ થશે. અને તમે મને એક જ પ્રશ્ન કર્યા કરશો કે સ્વામીજી સમજાય તો જાય છે પણ અનુભવમાં નથી આવતું. જો કે હવે નથી કરતા, પહેલાં બહુ બધા પ્રશ્ન કરતા. સ્વામીજી સમજાઈ જાય છે પણ અનુભવમાં નથી આવતું. શું મિસિંગ છે? કારણ કે સમજાવનારે પૂરેપૂરા તર્ક સાથે તમારી બુદ્ધિને ચેલેન્જ આપનારા જેટલા પ્રશ્નો છે એ બધાને શૂટ આઉટ કરીને તમને સમજાવ્યું છે. કારણ કે જ્યારે સમજો છો ત્યારે સમજાઈ જાય તમને, તો તમારી મેળે જ્યારે એ અર્થને તમે કેરી કરવા માંગો છો ને એ નથી થઈ શકતો. એનું કારણ એ છે તમારી જીવનશૈલી. જીવનશૈલીનો મતલબ છે ધન પ્રત્યે આપણે કેવી માનસિકતા હોવી જોઈએ, સંપત્તિ. પછી સંતાન પ્રત્યે આપણી માનસિકતા કેવી હોવી જોઈએ. પછી વ્યવહારમાં કોઈ દુઃખ આવે ત્યારે આપણે કેવી રીતે જોવું જોઈએ. આ બધી વસ્તુ એટીટ્યુડ બતાવે. અને ઋષિ કાળની અંદર, વૈદિક કાળની અંદર ઋષિ મુનિઓએ જે જીવનશૈલી આપી હતી ને એ આ આપી હતી કે જ્યાં તમને આ બધા પ્રત્યેનો એટીટ્યુડ તમને બરાબર બતાવે. જેમ કે સ્વાધ્યાય છે, આપણો વર્ગ છે, તો એ સ્વાધ્યાય પ્રત્યે, ક્લાસ પ્રત્યે, સત્સંગ પ્રત્યે તમારી માનસિકતા કેવી હોવી જોઈએ. આ જ્વલંત એક્ઝામ્પલ છે ડૉક્ટર સાહેબનું. મને એમ છે 2007 કે 8માં આવ્યા છો મારી પાસે, 2007માં 7.5 2007માં આવ્યા છે અમારા સંપર્કમાં. અને અત્યારથી 2021 14 વર્ષ જેવો સમય તો થયો હશે, પણ મારે યાદ કરવું પડે કે ક્યારેય સન્ડેના ક્લાસમાં નહોતા. મારે યાદ કરવું પડે, યાદ જ નથી આવતું મને કે ક્લાસમાં ક્યારે. આજે મને હતું આ વરસાદી છે એટલે નજીકમાંથી તો આવશે પણ આ નારાયણપણવાળા ભાઈ નહીં પહોંચી શકે. આને શું કહેવાય ખબર છે? આને કહેવાય એટીટ્યુડ. સ્વાધ્યાય પ્રત્યે, કારણ કે આ સ્વાધ્યાય છે, એ સ્વાધ્યાયમાં મને સમજાય ન સમજાય,
મને મજા આવે ન આવે, પણ એ મારે કરવો જોઈએ ને કરવો જોઈએ. શું કામ? ઋષિઓએ કીધું છે એટલા માટે. અને જો તમે એની આજ્ઞાનું પાલન કરશો ને કે એને કીધું એટલે કરીએ છીએ, તો તમને આગળ જતા એના બ્લેસિંગ્સનો અનુભવ થશે. સીધો તો ખબર જ નહીં પડે. આ બ્લેસિંગ્સ ને આશીર્વાદ છે ને, ઘણા લોકો સમજ અને બુદ્ધિથી બહારની વસ્તુ છે. એના માટે બ્લેસિંગ્સ કોને કહેવાય? બ્લેસિંગ્સ ને આશીર્વાદ ઘણીવાર અમુક જગ્યાને મળી ગયા ને તો એ જોતા ના આવડે ને. તમને આવડવું જોઈએ જોતા. હું એ શીખડાવું છું. કમસે કમ એટલું તો શીખો કે તમારા ઉપર હવે ભગવાને સ્પેશિયલ કૃપા ચાલુ કરી છે ને, સ્પેશિયલ કૃપાને જોતા થઈ જશો તો તમે પછી એને એ જોશો ને તો એ કૃપા તમારી કોન્સ્ટન્ટ તમારા ઉપર વહેતી રહેશે. તો ઘણીવાર તમે એને સમજી ન શકો. તમે કોને મહત્વ આપશો? તમારી પોતાની બુદ્ધિને કે વેદમાં કહેલા ઋષિની બુદ્ધિને? સ્વાધ્યાય કરવું કે ન કરવું એ મારી બુદ્ધિથી વિચારાય કે આજ્ઞા માનીને ન ગમે તોય કરવું જોઈએ? હું બતાવું છું ક્યાં માણસ ભૂલ કરે છે. અને ભૂલ મતલબ લાઈફ ગોન. આ બહુ ડેન્જરસ છે. ઇટ્સ અ વેરી ડેન્જરસ. છતાં તમને ડરજો નહીં, પણ વાસ્તવિકતાને પણ તમારે પચાવતા શીખી લેવું જોઈએ કે આ અધ્યાત્મ જગતની એક ભૂલ તમારો આખો નવો જન્મ તૈયાર કરી દેશે. એ જન્મનો જે બેનિફિટ છે ને, એ તમારી એક ભૂલ ગોન. જામનગરના સ્વામીજી અમને કહેતા, તેમ લાગતું કે સ્વામીજી અમને જરા ગભરાવા માટે કે કંઈક બીજા ભાવથી કહેતા હશે, પણ હવે હું જોઉં છું કે ના, એ સત્ય છે. ઇટ્સ ટ્રુ. આ ચિંતનનો માર્ગ છે ને, એમાં અમુક વેલ્યુઝ તમે મેચ્યોર ન હો ને વેલ્યુ પ્રત્યે, મૂલ્ય પ્રત્યે, તો એ મેચ્યોર ન હોવાને કારણે તમારા જે ડિસિઝન છે ને, નિર્ણયો, એ તમારા જીવનમાં ડેમેજ કરનાર રહેશે તમારી માટે. અને યાદ રાખજો, જ્યારે પણ તમારો નિર્ણય તમારી લાઈફને ડેમેજ કરનારો હશે ને, એ ક્યારેય ખબર નહીં પડે. લાંબા સમયે ખબર પડશે. કારણ કે હું વારંવાર કહું કે ભાઈ, તમે અહીંયા આવો છો, તમે બેસો છો, એ તમારા ટિપિકલ પ્રકારના પુણ્ય કર્મને કારણે. અને હવે હું તમને કહું કે ધારો કે તમે ન બેસો, તમે ધારો કે ન આવો, તો તમે શું મિસ કરો છો એ તમને ખબર પડે કોઈ દિવસ? ઘણીવાર શિબિરમાં જાય ને, એટલા જબરદસ્ત ચિંતન થયું હોય, સત્સંગ થયો હોય, ક્લાસ થયો હોય, પણ જે નથી એને ખબર કેમ પડે કે મેં શું મિસ કર્યું છે? એ તો ઉપર બેઠેલો વ્યક્તિ જોઈ શકે કે આ બધાને મળ્યું, આ રહી ગયું, આ રહી ગઈ. આ બિચારા ટ્રાય કરતા હતા પણ ન ચડી શકે આ વખતે યાત્રામાં. એટલે વિચાર કરો, આ શ્રદ્ધા તમને ક્યાં લઈ જાય. તમારી પોતાની બુદ્ધિ, અને એને અમુક સમય એને સસ્પેન્ડ કરવાનું પણ તમને આવડવું જોઈએ. મારી બુદ્ધિ ના પાડે છે, ડોન્ટ મિસ ઇટ. આને ક્યારેય ચૂકવું નહીં. શાસ્ત્ર કે તમને આચાર્ય અને તમારા પરંપરાના જે મહાત્માઓ હોય એનું વચન છે, મારો રાગ દ્વેષ ભર્યો નિર્ણય હોઈ શકે, પણ એની આજ્ઞા છે, હું એને જોઈશ, એને ધ્યાનમાં રાખીશ. ક્યારેય ગુરુની સેવા કરતી વખતે ગુરુના વ્યક્તિત્વને કે વ્યક્તિ તરીકે ન જોતા, એનામાં ભગવાન જોવાની માનસિકતાથી જ સેવા કરવી, તો તમારું નિષ્કામતા થશે. તમે જ્યારે વ્યક્તિગત ગુણોને ધ્યાનમાં રાખીને તમે જોડાઓ છો ને, ત્યારે તમે નિષ્કામતાથી દૂર રહી જાઓ છો. તો આ બધી વસ્તુ એટીટ્યુડ શીખડાવશે. સ્વાધ્યાય પ્રત્યેમાં એટીટ્યુડ કેવો હોવો જોઈએ, પછી આ જ્ઞાન મારે બીજા કોઈને દેવું જોઈએ કે ન દેવું જોઈએ, એના માટે કેવો એટીટ્યુડ હોવો જોઈએ, આ બધું ધર્મશાસ્ત્રમાં આવે. અને એ બધી ચર્ચા અહીંયા આ 3 લેવલમાં, કર્મકાંડ, એટીટ્યુડ અને વેલ્યુઝ, એના સંદર્ભમાં કરવામાં આવે. હવે જો આપણે ત્યાં જે આશ્રમ વ્યવસ્થા છે, એ આશ્રમ વ્યવસ્થા આખી ઋષિ મુનિઓએ ગોઠવેલી છે. અને એ શેના માટે ખબર છે? આ આશ્રમ વ્યવસ્થા, બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થ આશ્રમ, પછી વાનપ્રસ્થ આશ્રમ અને પછી સંન્યસ્ત આશ્રમ, આ વ્યવસ્થા ભગવાને ગોઠવેલી છે. આ જીવન આપ્યું એને ગોઠવેલી છે. જો તમે એની વ્યવસ્થાની સાથે તમે તમારી જાતને જોઈ શકશો કે જીવી શકશો, તો એનો બેનિફિટ તમને મળશે. અને એને જે ગોઠવેલું છે એ બહુ કેટલા બધા સત્યને ધ્યાનમાં રાખ્યા પછી ગોઠવેલું છે. એને ખબર છે કે જ્યારે તમારી બ્રહ્મચર્ય અવસ્થા હશે, તમારા
માટે જ્યારે 8 વર્ષથી લઈને તમારી 22-23 વર્ષની ઉંમર હશે ત્યારે તમારામાં શું શું થતું હશે એને બરાબર ખબર છે. આજે કોઈ વ્યક્તિ મને પૂછે કે સ્વામીજી, આ સમયની અંદર અમારા સંતાનોને આ ખરાબ વાતાવરણથી બચાવવા માટે તમારી પાસે કોઈ ઉપાય છે ખરા? મોબાઈલથી બચાવવાનો કોઈ ઉપાય છે ખરા? તો હું એટલું કહી દઈશ કે હા, એક જ ઉપાય છે તમારી પાસે. અને કયો ઉપાય છે? તમારા બાળકોને તમે ગુરુકુળમાં મૂકો. અને ગુરુકુળ એટલે કેવી જગ્યાએ ગુરુકુળ? કે જ્યાં કોઈ સંપ્રદાય કે કોઈ ભગવાન કે કોઈ એને નહીં, પણ માત્ર ને માત્ર અભ્યાસને કેન્દ્રમાં રાખીને જે ભણાવવામાં આવતું એવા ગુરુકુળ. તો જો આ બ્રહ્મચર્ય આશ્રમની અંદર જો તમે હશો તો એનું પૂરેપૂરું પાલન થશે ને એ જો થઈ ગયું તો તમે જીતી જશો. એટલે આ બધી વસ્તુઓને આપણે અહીંયા જોવા, હું તમને જે બધું આપું છું એ બધું આખા આ 11મા અનુવાકની અંદર જેટલું સમજાયું છે ને એનું આ બેકગ્રાઉન્ડ છે ખાલી. પછી એક વસ્તુ આવતી જશે અને તમારા માટે ક્લિક થતી જશે કે ઓહ, આ બરાબર છે, આ બરાબર છે, આ બરાબર છે. એટલે એની પહેલાં ભગવાન ભાષ્યકારે આનું બેકગ્રાઉન્ડ આપ્યું છે કે આ અનુવાક છે એ મોટો અનુવાક છે. આની અંદર 1, 2, 3 અને 4 મંત્રો છે. આ 4 મંત્રોની ચર્ચા જ્યારે પૂરી થશે ને એટલે ધર્મશાસ્ત્ર પૂરું થશે આખું. અને તમે પછી બ્રહ્મ વિદ્યામાં તમારી એન્ટ્રી થશે. પછી ટિકિટ ઓછી થઈ જશે. અહીં સુધીની એન્ટ્રી હશે તો ઘણું. કારણ કે હવે યાદ રાખજો કે હવે પછીના આ ક્લાસ અને આના પછીના જેટલા પણ ક્લાસ છે 11મા અનુવાકના, એ બધાએ એની કોપી લઈ અને તમારા સંપર્કમાં જેટલા પણ યુવા ભાઈ બહેનો છે એ બધાને આ સંભળાવજો. માતા પિતા હોય તો તમારા બાળકોને કહેજો કે આની અંદર બેસો, આ સાંભળવા જેવું છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ. બ્રહ્મચર્ય અવસ્થા છે, પછી ગ્રસ્ત છે, તો એને શું શું કરવું જોઈએ એ બધું અહીંયા કહેવામાં આવશે. ને આના માટે હું વારંવાર કહેતો હતો કે જ્યારે 73 એપિસોડ શરૂ થશે તો એમાં ધર્મની ચર્ચા આવશે એવી જબરજસ્ત કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સ્વાધ્યાયન પ્રમદિતવ્યમ, આ બધું સામાન્ય જ બધી ચર્ચાઓ છે બધી. આમાં કોઈ મોટું બ્રહ્મજ્ઞાન નથી. પણ તમારા જીવનનો જે વ્યવસ્થા છે, તમારા જીવનની વ્યવસ્થા એટલે 24 કલાકની વ્યવસ્થા, એ 24 કલાક તમારે કેવી રીતે પસાર કરવા જોઈએ એનું ગાઈડલાઈન કરતો આ અનુવાક છે. તેમાં ભગવાન ભાષ્યકાર એનું ઇન્ટ્રોડક્શન આપે છે, એવું જબરજસ્ત છે. એ પહેલાં જોઈ લઈએ આપણે ઇન્ટ્રોડક્શન ભગવાન ભાષ્યકારનું. ब्रह्मात्मैक्य विज्ञान से पूर्व स्रोत और स्नात कर्मों का नियम से अनुष्ठान करना चाहिए. પહેલું વાક્ય વેદાંતના આચાર્ય છે એ એમ કહે છે કે સ્રોત અને સ્માતમાં જે કર્મ કીધા ને એ બધા કરવા જોઈએ. એટલે આપણે કોઈ દિવસ એવું નથી કહેતા કે કર્મ છે એ હંમેશા છોડી દેવા જોઈએ. કર્મથી જ્ઞાન નથી થતું એ કહીએ છીએ, પણ કર્મ બરાબર નથી એવું ક્યારેય કહેતા નથી આપણે. કારણ કે કર્મ સાધન પણ છે અને આપણી પાસે તો એકમાત્ર સાધન કર્મ છે, એકમાત્ર સાધન કર્મ. અને કર્મનું કેવું છે ખબર છે? કર્મ જડબે સલાક છે. આ બરાબર સમજો, આ સમજે છે ને તોય તમારા જીવનમાં ચારિત્રનું નિર્માણ થશે, કેરેક્ટર. કર્મ છે એ જડબે સલાક છે. કોઈ પાસ્ટ લાઈફમાં પણ તમે કોઈક નાના બાળક સાથે કંઈ પણ કર્યું હોય ને, એ લાઈફ પૂરી થઈ ગઈ, હવે નવી લાઈફ મળી તો નવી લાઈફમાં એ પ્રોબ્લેમ સાથે તમારી લાઈફ એ જવાબ તમને કોઈ દવા મળશે નહીં. પછી જ્યારે જો તો ખબર પડે કે ઓ આ તો પૂર્વની લાઈફમાં તમારા દ્વારા થયેલું કંઈક એવું ખોટું કર્મ છે કે કોઈકને ડિસ્ટર્બ થયો છે અને જીવાતમાં જે ડિસ્ટર્બ થયો છે ને એનું આ કર્મનું ફળ તમને અત્યારે પેન રૂપે મળે છે. આનો મતલબ શું છે? કર્મ એ જડબે સલાક છે, એના ફળથી જોડાયેલું છે. એટલે વારંવાર કહું છું કે કાંઈ પણ કરો એ પહેલાં બહુ વિચારપૂર્વક કરજો કે એનું ફળ ઉત્પન્ન થશે અને ઉત્પન્ન થયા પછી તમારે ભોગવવું જ પડશે. તો આપણે કેટલા બધા એલર્ટ થઈ જાય, ધક્કો આવે ને તો અટકાવી દે કે નહીં 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 ન કરાય ન કરાય ન કરાય ન કરાય, આ ન સંભળાય, આ ન બોલાય, આ ન જોવાય, આ ન કરાય. કેમ? કારણ કે આનું ફળ આવશે અને ફળ આવશે ને ત્યારે મારે ભોગવવું પડશે. સેન્સિટિવિટી, જે આને કહેવાય ધર્મની સેન્સિટિવિટી, એ બાળકોને સમજાવવી જોઈએ કે કોઈના ઘરે જાય એટલે કોઈ પણ વસ્તુ લઈ ન લેવાય, કોઈ દે એટલે લઈ ન લેવાય. ઘણા રાજુ બેઠા કે હા હા મને જોશે, પણ તારી પાસે પણ ના ના મને જોશે એ કે દે છે ને, તમને શું વાંધો છે? નહીં, આ બાળકોને સમજાવો કે કર્મ અને કર્મનું ફળ એ કનેક્ટેડ છે
એટલે આપણા કર્મોનું ફળ આપણને મળશે એ નિશ્ચિત છે. અને હારે હારે એ લખી લેજો તમારા હૃદયમાં કે પ્રાર્થના પણ આ તમારા કર્મ ફળની વચ્ચે આવે આવે ને આવે. જેટલું કર્મ ફળ જડબે સલાક છે ને એવો બીજો ઓર્ડર છે. અને બીજો ઓર્ડર શેનો છે? પ્રાર્થનાનો. એટલા માટે આપણે લોકો પ્રાર્થના કરીએ. ચંડીપાઠ શેના માટે છે ભાઈ? પ્રાયશ્ચિત કર્મ શેના માટે છે? આ કેવલ્યોપનિષદનો પાઠ શેના માટે છે? વિષ્ણુ સહસ્ત્રના 1200 પાઠ કરીએ એ શેના માટે છે? પ્રાયશ્ચિત કર્મ, પ્રાર્થના. ધ્યાન રાખજો, આ જેમ કર્મ જડબે સલાક છે એમ પ્રાર્થના પણ જે તમે કરશો ને એ બધી જ વચ્ચે આવશે તમારા કર્મ ફળની. એટલે પ્રાર્થનામાં પ્રમાદ કરો, અનુષ્ઠાનમાં પ્રમાદ કરો તો તમને એક ચાન્સ આપ્યો કે તમારાથી કંઈક ખોટું થઈ ગયું છે તો હવે તમે કંઈક વધુ સારું ઉત્પન્ન કરો તો જ્યારે પણ ખોટું આવશે ત્યારે તમને સપોર્ટ સિસ્ટમ હશે તો તમારું ધ્યાન રાખશે. સાવ તમને ભાંગીને ભૂકો નહીં કરી દે. કોક સપોર્ટ સિસ્ટમ તમને મળી જશે, કોક સહારો મળી જશે. તિનકે કા डूबते वाले को तिनके का सहारा मिल गया, डूबते वाले को तिनके का सहारा मिल गया. ધેટ ઇઝ પ્રાર્થના. કર્મ પણ તમે કરો અને પ્રાર્થના પણ. જો અહીંયા ભગવાન ભાષ્યકારજી કહે છે ને કે કર્મ છે ને એ કદી મૂકજો નહીં. નેવર એવર ગીવ અપ ધ કર્મ. યજ્ઞ દાન તપઃ પાવનાની મનીષીભિ. આ 17મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ભગવાન આપણા એ શ્રી ભગવાન વાચ ભગવાને કહ્યું છે કે મનીષી લોકો, સજ્જન લોકો, વિચારશીલ લોકો માટે પણ પાવન કરનારા 3 કર્મ છે. તો આ કર્મનું જે આખું જે તંત્ર છે ને એમાં જેટલી ચાંચ ડૂબે ને એટલો ડૂબાડવી આપણે. કારણ કે આ સંપૂર્ણપણે હાથમાં નહીં આવે. ગહનો કર્મણા ગતિ સંપૂર્ણપણે હાથમાં નહીં આવે, પણ અમુક અમુક એરિયા કે આ ન કરાય. જેમ કે બોલવાનું છે, સ્પીચ. તો જીભ છે એ કઈ ઇન્દ્રિયમાં આવે? ઇન્દ્રિય છે કે નહીં? પેલા એ કયો. જ્ઞાનેન્દ્રિય છે, કર્મેન્દ્રિય છે? બેમાં આવે. હવે તમે એમ સામે જ અમારે ચેક કરશો, તમે સ્ટેન્ડ પણ ઊભા રહેશો, તમે કહેશો એટલે બદલાઈ નહીં જાય. અમે શેમાં આવે? તો કે બેમાં આવે, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય. તો બોલવાથી કર્મ બંધાય કે ન બંધાય? કોણ કહેશે? તમારા બોલવાથી કર્મ બંધાય કે ન બંધાય? બંધાય. તો બોલવાથી કર્મ બંધાય તો તમે જે બોલો છો એમાં વિવેક રાખવો જોઈએ કે નહીં? ન રાખે શું થાય? બોલતી વખતે જો વિવેક નહીં રહે તો તમે બંધાઈ જશો. કેવી રીતે? કારણ કે તમારું બોલાયેલું બોલાઈ ગયું. હવે પ્રશ્ન કર્યો કે તમારી અંદરથી બોલવાનો આવેશ આવે છે કે નહીં? જોરદાર આવે. સામેજી જોરદાર આવે છે. હવે મને કહ્યું આવેશ આવે તો આપણાથી બોલાઈ જાય કે ન બોલાઈ જાય? બોલાઈ જાય. બોલાઈ ગયા પછી પકડાઈ જાય કે ન પકડાઈ જાય? પશુની જેમ છે. લાઈક એઝ અ પશુ. એને ગળામાં નાખીને ખેંચવામાં આવે. એટલા એક એક્ઝામ્પલ આપું છું. એક કર્મેન્દ્રિય છે જીભ. એ તમારા બોલવાને કારણે બોલાઈ ગયા પછી કેટલાય સમય પછી, એ સમય કે આસપાસના સમય કે ક્યારે પણ તમારા દ્વારા કોઈની નિંદા થઈ, તમારા દ્વારા કોઈનું ઘસાતું બોલાણું, તમારા બોલવાને કારણે કોઈકને દુઃખ થયું, આવું જે પણ કંઈ થાય છે એ બધું જ કર્મનું ફળ ઉત્પન્ન કરે છે. હું અહીં જોઉં છું કે મનુષ્યને ખોટું કરવું નથી, પણ જ્યારે આવેશ અંદરથી આવે છે ને ત્યારે એને 10 દિવસનું જે પુણ્ય ભેગું કર્યું હતું, જે અમારા બધા માટેનો એટલો મોટો રિસ્પેક્ટ હતો કે આ વ્યક્તિ પહેલા નીકળ્યા કે જેને એક શબ્દ બોલ્યા નથી, પણ એ જ્યારે બોલ્યા ને બધું પાણી ફરી વળ્યું. વેદાંત અને અધ્યાત્મનો સાધક છે ને એ હંમેશા જાગૃતિ સાથે જીવતો વ્યક્તિ છે. મારે એક બોર્ડ અહીં લગાવવું છે આશ્રમની બહાર. તમારા વ્યક્તિત્વમાં પરિવર્તન કરવા તૈયાર ન હો તો બીજા પાસેથી દવા લેવાની છૂટ.
ઇનર પર્સનાલિટી, તમારી પર્સનાલિટીમાં ચેન્જ કરવા જેવો છે કે નહીં? છે. માનો છો? કારણ કે હું તમને સાથ આપીશ, પણ તમારે પહેલાં કેવું પડશે કે સામેજી સાચી વાત છે કે અમારા જીવનમાં ઘણી બધી ભૂલ થાય છે, ખોટું થાય છે. એટલે તમે ખોટું કરો છો એવું નથી કહેતો હું, પણ હું એમ કહું છું કે ઘણી વખત તમારી અંદરથી જે આવેશ છે ને એ તમને આ ખોટું કરાવશે. અને એ શું કરશે? તમે ઘણી બધી મહેનત કરી હશે ને એને તમને સીધી સાપસીડીની અંદર 98માંથી સીધા 2 ઉપર લાવશે. ત્યારે જામનગરના સ્વામીજી અમને સમજાવ્યું કે તમે આટલું બધું ભેગું કરો છો, પણ પંતે પછી જો તમે વિવેક નહીં રાખો ને, યુ વિલ બી ડાઉન. ધીસ ઇઝ ધ થિંગ. આ કર્મનો સિદ્ધાંત જ વિચાર કરો કેટલું બધું સેન્સિટિવ છે. તો આપણને કેટલા સેન્સિટિવ બનાવે કરવામાં, અને કરવામાં તમે સેન્સિટિવ બનશો ને તો ભૂલું ઓછી થવા મળશે, તો તમારો અધ્યાત્મનો માર્ગ છે ને એ ઓછા વિઘ્નોવાળો બનશે, ઓછા વિઘ્નોવાળો બનશે. એટલે અહીંયા આ આપણો એકાદશ અનુવાક, એને એક એક વાક્યની ચર્ચા મારે તમારી પાસે ખૂબ સહાયતા કરવી છે. અને મને લાગે છે કે અત્યારના સમયમાં બધાને ગાઈડન્સ આપનાર જો કોઈ જ્ઞાન હોય, વેદનું જ્ઞાન, સીધું વેદનું જ્ઞાન, ભગવાનના શબ્દો, તો એ આ જ એકાદશ અનુવાક, જેમાં ધર્મની ચર્ચા કરી છે. અને ધર્મની અત્યારના સમયમાં સૌથી વધુ ભોગ એ ધાર્મિક જીવન અને જીવન પ્રત્યેનો છે. ભોગ લેવાઈ જાય છે. હવે આપણે અહીં સમજશું, સૌથી પહેલાં ભાષ્યકારને સમજશું, કારણ કે ભાષ્યકારે બહુ 1-2 લાઈન એવી બધી કીધી છે ને કે આમ હૃદયમાં બરાબર અંદર ખોડાઈ જાય એ વાત છે. એક આ વાત છે ને બીજી એક વાત કીધી છે કે અહીંયા જે શબ્દ છે ને અનુશાસતા છે, અનુશાસન. અનુશાસન ઇઝ મસ્ટ ડિસિપ્લિન. અને ક્યારે? જ્ઞાન પહેલા. અને શા માટે? અનુશાસન વાળું ધર્મયુક્ત સંસ્કારયુક્ત જીવન જ તમને જ્ઞાન નિષ્ઠામાં કામ કરશે, બાકી નહીં કરે. विशुद्ध चित्त और संस्कार युक्त पुरुष को अनायास ही ब्रह्म ज्ञान हो जाता है. इस संबंध में तप से पाप का नाश करता है. तपसा कलमसा हंती. शब्द तपस, तप करो ने तो તમારો જે પાપયુક્ત કર્મ કે જે કંઈ હોય ને એ બધું ઘસાતું જાય. તપસ તમને શું કરે? શુદ્ધ કરે. એટલે જો આપણે ત્યાં ભૂલ થાય ને એટલે પ્રાયશ્ચિત કર્મ છે. પ્રાયશ્ચિત કર્મ તપ છે. તમારાથી ભૂલથી બોલાઈ ગયો તો શું કરવાનું? ત્યાં સ્વામીજી કહેતા કે તમારું મૌન છે ત્યારે મૌન તગ તૂટી ગયું તો શું કરવાનું? તો કે 11 વખત ભગવાનની પ્રદક્ષિણા કરી લેવાની. એટલે જે કોઈ પ્રદક્ષિણા કરે ને ખબર પડે કે છુપા છુપા આ બેન કે ભાઈ ક્યાંક બોલી ગયા છે. અમે બધાને એક સરખી સજા હતી. એટલે જેને સજા પોતાની રીતે લેતો ને ખબર પડે કે હા બોલી ગયા લાગે, રહેવાનું નથી એટલે બોલી ગયા. તો પોતાની રીતે તપસ કરી લેવું, એકાદશી કરી લેવી, ભગવાનના ઓમ નમો ભગવતે વાસુદેવની 11 માળા કરી લેવી. હવે નિયમ રાખવાનો કે મારાથી ક્યારે પણ જો કોઈના વિશે પણ ઘસાતું બોલાશે કે મારાથી કોઈને દુઃખ લાગશે તો હું 11 માળા કરીશ ઓમ નમો ભગવતે વાસુદેવ. સ્વામીજી મારે તો રોજ ની આવી પડશે આવી. એ હું હાલતા ને ચાલતા ભૂલ કરું છું તો શું કરું? 11 વખત વળી પાછી માળા કરવા, વળી પાછી માળા કરવા. 110 માળા રેડી કરી જ લ્યો પહેલેથી. મહિનો શરૂ થયા પહેલા કે મારે તો ભૂલ થવાની જ છે કે સ્વામીજી હું તો રોજ ભૂલ કરું છું, હું બોલું છું ને ભૂલ કરું છું. કઈ વાંધો તમે એટલે એક્ઝામ્પલ તમારે તમે 3 માળા કયો, 11 માળા બહુ મસ્ત છે ઓમ નમો ભગવતે વાસુદેવની. અથવા ભગવાનની 11 પરિક્રમા કરો ભગવાનની. અને પરિક્રમા કરતી વખતે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, વિશ્વ આપણો છે ને વિશ્વેશ્વર મહાદેવ, ત્યાં જઈને પરિક્રમા કરી લેવી. પ્રાયશ્ચિત કર્મ એને શું થશે? તમારું શુદ્ધિ થશે. હવે જો શાસ્ત્ર કહે છે તપસા બ્રહ્મ વિજિજ્ઞ સસ્વ, અહીંયા જ આવશે તૈતરીયમાં, જેની ચર્ચા આપણે આગળ જઈને જોવાના છે. આપણે અટકીએ છીએ અને આવતા રવિવારથી આપણે વેદમ અનુચાર્ય આચાર્ય અંતેવાસીનમ અનુશાસ્તિ, ત્યાંથી આપણે પહેલી લાઈનથી આપણે ચિંતનની શરૂઆત નેક્સ્ટ સન્ડેના કરશું. તમારા સંપર્કમાં જેટલા પણ એવા યંગસ્ટર છે બધાને, તમારા સંપર્કમાં જેટલા તમારા કુટુંબીજનો છે બધાને, કારણ કે આમાં કોઈ વેદાંત નથી, કોઈ ભક્તિ નથી, કાંઈ નથી, સીધું જીવન છે. તો એ બધું તમે અહીંયા એને લઈ આવશો તો એને બધું આ સાંભળવા મળશે. અહીંયા આપણે અટકીએ છીએ.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ